હેલો મિત્રો, ચલો સાતમા પ્રકરણમાં આપણે દાખલાઓની વાત કરતા હતા એને જ આપણે આગળ વધારવાના છીએ. છેલ્લા આપણે 7.20 જોયો હતો, બરાબર. સમયનો અભાવ હતો એટલે આપણે એક નાનો એવો દાખલો જોઈ લીધો હતો, સારો એવો દાખલો. હવે એક બીજો દાખલો જોઈએ આપણે, જે છેલ્લા આપણે 7.13 જોયો હતો, યાદ હોય તો. બેક ટુ બેક જ આપણે જોવાના હતા. 7.14 જોઈ લઈએ. હેડો 7.14 ની રકમ તમને દેખાય છે સ્ક્રીન પર, દેખાય અથવા તો તમે બાજુમાં ચોપડી લઈને બેસી શકો. 3 કેજી દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાને એક પોલા નાણાકાર ફરતી અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે. જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે અને દોરડાનો રેખીય પ્રવેગ પણ કેટલો હશે. એમ ધારો કે અહીં દોરડું સરકતું નથી, બરોબર. એક નળાકાર એક દોરી વેટાડેલી એમાં, બરોબર. અને દોરીને પાસે ખેંચવામાં આવે, દોરીને પાસે શું કરવામાં આવે? ખેંચવામાં આવે 30 ન્યૂટન બળથી. દેખો રકમમાં લખેલી જ છે, 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે છે. એટલે હવે તો કોણીય વેગ પ્રવેગ કેટલો હશે, રેખીય પ્રવેગ કેટલો હશે એ આપણે શોધવાનું. હા, ચલો જોઈએ. જો સ્વાધ્યાયનો 7.14 સારો દાખલો. આ એમ કીધું નહીં કહેતો, પણ એક સારો દાખલો કહી શકાય. હવે નળાકાર હ, ધારો કે નળાકાર હ, ધારો કે મેં આ રીતના નળાકાર દોર્યો, આ રીતે. આ નળાકાર હવે દોરી વેટાડીને ખેંચવામાં આવે, આ રીતે ખેંચવામાં આવે. એટલે આમ ખેંચવામાં આવે, આમ એફ બળથી ખેંચવામાં આવે, 30 ન્યૂટન બળ, બરાબર. ખેંચવામાં આવે આ રીતના. હવે જુઓ, આપણે શોધવાનું હ કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ શોધવાનું એટલે શું કરે, કયા સૂત્રનો ઉપયોગ કરે? ટોર્ક ઇક્વલ ટુ આઈ આલ્ફા. આ સૂત્રનો ઉપયોગ કરે, ટોર્ક ઇક્વલ ટુ આઈ આલ્ફા. જેમ આ સૂત્રનો ઉપયોગ કરશો એમ પ્રશ્ન થાય કોઈ ના, તો આપણને બળ આપી દીધેલું હોય, બળથી હું ગણી શકાય, ટોર્ક ગણી શકાય કે ના ગણી શકાય? તો હા, આઈ નળાકાર હતો એનો આઈ પણ ફિક્સ હોય. બસ આલ્ફાન કરતા બનાવ્યો ટોર્ક અપોન આઈ, ટોર્ક અપોન આઈ મળી જાય કે ના મળી જાય? મળી જાય. તો ચલો આપણે પહેલાં તો આપણે ટોર્ક ગણી કાઢીએ. ટોર્ક બરાબર આર ક્રોસ એફ. આ સૂત્ર આપણે આર ક્રોસ એફ એટલે આર એફ સાઇન થીટા. આર એફ સાઇન થીટા, બરોબર. આર એફ સાઇન થીટા થાય. હવે જો આર આપણને આલેલું જ છે રકમમાં, ભાઈ નહીં આલે એવું નહીં. 40 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો લખેલું જ છે બધું, બરોબર. શું શું આલ્યું હોય દેખો, હું તમને આ ચાકી નાખું. શું શું આલ્યું રકમ મેં તમને કહી દઉં. પહેલાં તો દળ આલી દીધેલું હોય 3 કેજી, ત્રિજ્યા આલી દીધેલી, સ્મોલ આર લખું 40 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવવા પડશે. બળ આલી દીધું, 30 ન્યૂટન બળ લગાડવામાં આવે છે. સેન્ટીમીટર એટલે 0.4 મીટર થાય કે ના થાય? 100 વડે ભાગી નાખો. સેન્ટીમીટરના મીટરમાં ફેરવા 100 વડે ભાગી નાખવાના. 30 ન્યૂટન બળ પણ આપેલું. હા, હવે જો ટોર્ક એટલે આર ક્રોસ એફ, આર એફ સાઇન થીટા. આર આપણને આલેલો 0.4, એફ આપણને આલેલો 30. હવે સાઇન થીટા, થીટા એટલે આર અને એફ વચ્ચેનો ખૂણો, થીટા એટલે આર એફ અને એફ વચ્ચેનો કેટલો થાય? તો થશે 90. હવે તમે કહેવાય ભાઈ કઈ રીતના 90 થાય? તો ઇમેજિન કરો આ નળાકાર, આ નળાકાર જે આ બોલપેન આ નળાકાર દોરું હોય વેટાડી, દોરીઓના પર તે વેટાડેલી છે. દોરી ખેંચવામાં આવે આ રીતે, એટલે ચોથી ખેંચાશે. હવે કિનારી પરથી જ ખેંચાશે કે દોરી? આ દોરી આ કિનારી પરથી જ ખેંચા, હા બરોબર. કિનારી પરથી દોરી ખેંચાશે આ રીતે. હવે આ આખું ગોળાકાર, આવું આખું ગોળાકાર, અને કિનારી પરથી દોરી ખેંચાય તો આવું થઈ ત્રિજ્યા
ત્રિજ્યા ઓમ હોય, ખેંચાય ઓમ, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90. બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90. ખબર પડે કે નહીં પડતી? ભાઈ આ નળાકાર કેવું હોય? ગોળાકાર જ હોય કે ભાઈ? ગોળાકાર વસ્તુને ખેંચીને નળાકાર બનાવી શકાય. હવે આપણે કિનારી પરથી ખેંચવાના આવીએ, બાહ્ય સપાટી પરથી ખેંચવાના આવીએ, જ્યારે અંદર જે ત્રિજ્યા હશે એ પેલા બળને કેવી હશે? લંબ હશે. લંબ, આ રીતે લંબ દેખાય. આમ દેખાય કે નહીં દેખાતી? આ રીતે. તો સમજી લો લંબ હોય તો ભાઈ ખૂણો 90 બને, લંબ હોય તો ખૂણો 90 બને. ચલો 90 મેળવી દીધો. બસ આમાં કિંમત મળે એટલે આપણો જવાબ રેડી. 0.430 sin 90 એટલે 1, એટલે 0.430 કેટલા થાય? તો થશે 12 ન્યૂટન મીટર. ટોર્ક આપણને મળી ગયું 12 ન્યૂટન મીટર. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી ગણી શકાય. ડાયરેક્ટ પણ તમે જો મોઢા આવડતું હોય તો ગણી શકો તમે. 30 ભાગ્યા બરોબર 10 ગુણ્યા 4 એટલે 4 તારી 12 જ થાય. બરોબર. ચલો આલ્ફા આપણને હજી નહીં મળ્યો, આપણે ટોર્ક મળી ગયો. હવે આજે આલ્ફા શોધવાનો. હવે વધારે માથાકૂટ નહીં કરવી, ડાયરેક્ટ જ આપણે ગણીએ ભાઈ. હવે ટોર્ક એટલે આઈ આલ્ફા. આલ્ફાને કરતા બનાવો, આલ્ફા શોધવાનું. ટોર્ક એટલે ટોર્ક અપોન આઈ. ટોર્ક આપણને મળે 12. આઈ આપણને ખબર નહીં, પણ નળાકાર માટે કેટલો? નળાકાર માટે કેટલો? તો mr સ્ક્વેર. mr સ્ક્વેર નળાકાર માટે કેટલો? હા, mr સ્ક્વેર સૂત્ર. હવે દેખો હું કોઠો બતાવતો નહીં, કોઠો તમારે જાતે જોઈ લેવાનું. કોઠો તૈયાર જ કરી નાખવાનો. બરોબર. કોઠાની જરૂર હા જ મેં તમને કીધું તો ચલાવતી વખતે પણ. નળાકાર નક્કર નળાકાર માટે હવે દેખો આપણે ચોપડીમાં નક્કર નળાકાર શબ્દ નહીં આવેલો. કયો નળાકાર? પોલો નળાકાર. તો પોલા નળાકાર માટે mr સ્ક્વેર ના ખબર હોય તો બતાવી દો. ચલો એનો વાત પતા. પોલો નળાકાર mr સ્ક્વેર. ક્લિયર? બરોબર. પોલો નળાકાર એટલે mr સ્ક્વેર. ચલો mr સ્ક્વેર મિલે. બસ એનું સાદુરૂપ આપેલું આપણો જવાબ રેડી થઈ જાય. 12 એમ નાઈમ. એમ એટલે દળ કેટલું? 3 r સ્ક્વેર. r કેટલી છે? 0.4 નો વર્ગ. સાદુરૂપ આવો. સાદુરૂપ આવો કેટલો જવાબ આવો? તો આવશે 25 રેડિયન પ્રતિ સેકન્ડ વર્ગ. આટલો જવાબ આવો. સાદુરૂપ આપશો તો આટલો જવાબ આવી જશે. 12 ભાગ્યા 3 ગુણ્યા 0.4 નો વર્ગ અને અચળ કરશો તો ઓટોમેટિક જવાબ આટલો આવી જશે. ચલો ક્લિયર આ વસ્તુ. હવે ચલો આપણને કોણીય પ્રવેગ મળી ગયો, પણ હવે બીજી વસ્તુ કીધી. બીજી વસ્તુ કીધી ભાઈ રેખીય પ્રવેગ. આવું કોણીય પ્રવેગ. હવે આપણને રેખીય પ્રવેગ કીધું. હવે રેખીય પ્રવેગ કઈ રીતના ગણીશું? તો એક સૂત્ર હજી આપણે ચોપડીમાં નહીં આપેલું, જે આપણે ચોપડીમાં નથી, પણ જૂની ચોપડીમાં આ સૂત્ર અને એ સૂત્રનો કોઈ ઉપયોગ કરેલો. એટલે વાસ્તવમાં તમે લખી જ કાઢો, કારણ કે આપણા કોમનું જ છે આ સૂત્ર. રેખીય પ્રવેગ બરાબર r ગુણ્યા કોણીય પ્રવેગ. આ ચોકડી નહીં, ચોકડી નહીં, ડોટ સમજો. ડોટ. રેખીય પ્રવેગ એ બરાબર r આલ્ફા. સમજો ને? r આલ્ફા ખબર પડી? ક્લિયર? બસ હું કિંમત મેલો. r એટલે ત્રિજ્યા 0.4. આલ્ફા હમણાં હાલ શોધો કિલો. પછી સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપી દો તો કેટલો જવાબ આવે? તો 10 જવાબ આવશે. પછી 4 ભાગ્યા 10 એટલે 10 જવાબ આવશે. 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. પણ આ ચાણા આવડે? આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તો આ સૂત્ર ગોખી જ નાખો. આ સૂત્ર વાસ્તવમાં આપણે આલેલું નહીં ચોપડીમાં વ્યવસ્થિત, પણ આ કોમનું સૂત્ર. ભાઈ રેખીય પ્રવેગ ને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ. આપણે રેખીય વેગ ને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જોયો તો v = r ઓમેગા. સૂત્ર v = r ઓમેગા. બરાબર? સૂત્ર જોયું તું. આ યાદ જ નહીં. એટલે રેખીય વેગ કોણીય વેગ વચ્ચેનો સંબંધ. પણ રેખીય પ્રવેગ કોણીય પ્રવેગ તો આવું જ થાય. ટૂંકમાં r જ આવે. r આટલા પણ આવે, આટલા r આટલા પણ આવે, r આટલા પણ આવે, r આટલા પણ આવે. v = r ઓમેગા હતો, a = r આલ્ફા.
v ઇક્વલ ટુ આર ઓમેગા તો a ઇક્વલ ટુ આર આલ્ફા, v ઇક્વલ ટુ આર ઓમેગા તો a ઇક્વલ ટુ આર આલ્ફા. બંનેમાં કોમન જ છે. એટલે જો તમને આ યાદ હોય તો આ પણ યાદ રહી જ જાય. બરોબર, ખબર પડી કે કોઈ નવું નહીં. તો આ રીતે આપણે ગણી શકીએ. બરાબર, જે રીતના દાખલાઓમાં આમાંથી ખૂબ જ પૂછાય. બરાબર, સૂત્રોમાંથી દાખલાઓ. ચલો ક્લિયર. તો આપણે 7.14 પતાવી દીધો. હવે બેક ટુ બેક જ જઈએ તો 7.15 પણ જોઈ લઈએ. નાનો દાખલો જ છે, એ પણ જોઈ લઈએ આપણે. 7.15 રકમ મોટી લે પણ દાખલામાં કંઈ હ નહીં. તો ચલો શું કહે, એક રોટરને 200 રેડિયન પ્રતિ સેકન્ડના એક સમાન કોણે ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. ભાઈ આટલું ટોર્ક લગાડીએ તો આટલું કોણીય વેગ હોય. આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક, એટલે ભાઈ 180 ટોર્ક લગાડે અને આટલો કોણીય વેગ જાળવાય એના માટે કેટલો પાવર આપવો પડે. નોંધ આલેલી ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે શૂન્ય ટોર્ક વ્યવહારમાં ઘર્ષણવાળા ટોર્કનો સામનો કરવા માટે લગાડવા કરતા ટોર્કની જરૂરિયાત છે. એમ ધારો કે એન્જિન 100% કાર્યક્ષમ છે. 100% કાર્યક્ષમ એટલે કોઈ ઘર્ષણ બળમાં કશું વપરાતું નથી. ખબર પડી ગઈ? ઘર્ષણ બળમાં કોઈ વપરાતું નથી. 100% કોમ થાય. તો હવે જુઓ સ્વાધ્યાયનો 7.15 વિકલ્પોમાં પૂછાય. દાખલામાં તો ના પૂછાય કારણ કે એનો વિકલ્પોમાં પૂછી નાખે. શું આલેલું પહેલા તો કોણીએ વેગ આલી દીધેલો ભાઈ 200 રેડિયન પ્રતિ સેકન્ડ થી મારે ફેરવવું પહેલા તો, અને મારા ટોર્ક એના માટે કેટલો આલવો પડે તો 180 ન્યૂટન મીટર. તો આટલું ટોર્ક ઉત્પન્ન કરવા માટે પાવર કેટલો જોવો, પાવર શોધવાનું. હા, આપણે પાવર શોધી નાખીએ. તો હવે દેખો પાવરનું સૂત્ર P બરાબર ટોર્ક ઓમેગા. P બરાબર ટોર્ક ઓમેગા. હવે તમે કહેવા કે આ સૂત્ર નથી આવ્યું, તો આપણે આ સૂત્ર જોયું હતું પાવરમાં. P બરાબર FV. યાદ જ નહીં? P બરાબર FV. F ની જગ્યાએ ટોર્ક, V ની જગ્યાએ ઓમેગા. F ની જગ્યાએ ટોર્ક, V ની જગ્યાએ ઓમેગા. પેલું જે કોઠું મેં તમને બતાવ્યું હતું, બરાબર, પેલું કોઠું હું તમને બતાવી દઉં. બતાવે તો તમને થિયરી ચલાવતી વખતે પણ ફરીથી એક વાર નજર આપણે મારી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. સરખામણી કરતો કોઠો કયો? સરખામણી કરતો કોઠો હતો, યાદ હોય તો આ દેખો સરખામણી કરતો કોઠો. P બરાબર FV, P બરાબર ટોર્ક ઓમેગા. P બરાબર FV, P બરાબર ટોર્ક ઓમેગા. બસ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. और टॉर्क पण आलेलो ह 180, ओमेगा पण आलेलो ह 200. बस गुणाकार જ કરવાની જરૂરિયાત છે. કેટલો થાય તો 36,000 પાવરનો એકમ વોટ. પાવરનો એકમ વોટ. આટલા પાવરની જરૂરિયાત રહે. આટલા પાવરની જરૂરિયાત 36,000 વોટ પાવરની જરૂરિયાત રહે. અને બીજી રીતે લખવું તો લખીએ કે 36 કિલોવોટ. કિલો એટલે 1000. 1000 ગુણ્યા 36 એટલે 36,000 જ થાય. 36 કિલોવોટ પાવરની જરૂરિયાત રહે છે. ચલો ખબર પડી ગઈ આ વાત. ચલો ક્લિયર આ વસ્તુ. હવે આપણે એક દાખલો જોઈ લઈએ. બીજો એક દાખલો જોઈએ 7.15. ઠીક. હવે દેખો 16-17 હાલ નહીં જોઉં, પછી જોઈશું. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એક સારો એવો દાખલો જોઈ લઈએ. 7.19 દાખલો. 7.20 તો આપણે છેલ્લા ગણ્યો હતો છેલ્લા લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે 7.19 ના ઉપરનો દાખલો જોઈએ. તો ચલો પહેલો 7.19 ની રકમ બતાવી દઉં તમને. 7.19 ની રકમ 2 મીટર ત્રિજ્યાના એક વલયનું દળ 100 kg છે. વલય ગોળાકાર 2 મીટર ત્રિજ્યાનું 100 kg દળ. તે એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે. સમક્ષિતિજ એટલે સીધી સપાટી. ગબડે એટલે ગોળ ગોળ ફરતું જાય. જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ એટલે તે પદાર્થની ઝડપ જ કહેવાય. કારણ કે પદાર્થની ઝડપ હોય તો એ દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ જ હોય, એના જેટલી જ હોય. અને આપણે કાર્ય કેટલું થાય એ શોધવું મારે.
દાખલો આમ ભલે લાગે ઈઝી, પણ ઈઝી નહીં. કાર્ય કઈ રીતના શોધીશું એની આપણે વાત કરીએ. ચલો હેડો, ચલો રકમ જોઈ લીધી કમ્પ્લીટ. ચલો જોઈએ હેડો. કઈ કઈ વસ્તુ પેલા આલી તો તમે નજર ફેરવી જશે 7.19 સ્વાધ્યાયનું. શું આલેલું તો આપણને પહેલી વસ્તુ તો એક આલી કે ભાઈ 2 મીટર ત્રિજ્યાનું વલય, એટલે આર આપણને આ લીધું 2 મીટર. 100 kg દળનું, દળ પણ આ લીધું 100 kg દળનું એક વલય. સમક્ષિતિજ સપાટી એટલે સીધી સપાટી, ઢાળવાળી ના સમજતા, સીધી સપાટી. વલય એટલે ગોળાકાર વલય જે સરક્યા વગર ગબડો એટલે ગોળ ગોળ ફરતું જાય, આગળ વધે ગોળ ગોળ ફરતું. ક્લિયર? એના દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે વચ્ચે હોય કેન્દ્ર, તો એનો વેગ જે v બરાબર આપણને આ દીધેલો. કેટલો વેગ આલે તો આપણને વેગ આલેલો 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હોય કે આખાનો વેગ એક જ કહે, કારણ કે આ જેટલી સ્પીડમાં આગળ જતું એટલી સ્પીડમાં એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ આગળ વધતું હોય. ક્લિયર આ વસ્તુ? કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર એવું વાસ્તવમાં એક પદાર્થનો જ ભાગ હે ને. પદાર્થ જેટલા વેગથી આગળ વધે એટલા વેગથી આ પણ આગળ વધે. કોઈ શક? ગાડી જેટલી આગળ વધે અને ગાડીમાં બેઠેલા વ્યક્તિઓ પણ એટલા જ આગળ વધતું કહેવાય. ખબર પડી? ગાડી હોય ધારો કે 20 મીટર પ્રતિ સેકન્ડથી ઝડપથી ગતિ કરતી હોય તો એ અંદર બેઠેલા વ્યક્તિ પણ એટલે જ સ્પીડથી જઈ રહ્યા છે એમ કહેવાય. ખબર પડી ગઈ? કારણ કે ગાડીની અંદર એરા બેઠા. એટલે એવું જ છે ભાઈ, આ જે દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર જ છે. જો પદાર્થ જેટલા વ્યક્તિ આગળ વધતો હોય, દ્રવ્યમાન કેન્દ્ર પણ એટલા જ વ્યક્તિ આગળ વધતો હોય. ચલો ક્લિયર આ વસ્તુ? હવે મારે શોધવું કાર્ય. આપણે શોધવાનું કાર્ય W બરાબર કાર્ય. તો હું શું શોધે પહેલા તો ગતિ ઉર્જા શોધી નાખી. કેમ? કારણ કે મારે ઉપયોગ કરવો હોય કાર્ય ઉર્જા પ્રમેય. W બરાબર ડેલ્ટા કે. W બરાબર ડેલ્ટા કે. તો મારે W શોધવું હોય તો મારે શું શોધવું પડે? ડેલ્ટા કે શોધવો પડે. જો હું ડેલ્ટા કે શોધી નાખું તો મને W પણ મળી જાય. ચલો ક્લિયર? આપણે કયા સ્ટેપમાં જવાના એ મેં તમને ચોખવટ કરી નાખી. ડેલ્ટા કે શોધવાનું. કે શોધવા માટે સૌ પ્રથમ હું ઓમેગા શોધે. આ W એટલે કેપિટલ W. ઓમેગા એટલે ઓમેગા એટલે હવે આપણે V = R ઓમેગા સૂત્ર. આમાં ઓમેગા કરતા બનો તો V / R થાય. V કેટલા આલેલા? 200. હવે પ્રોબ્લેમ 200 સેન્ટીમીટર. સેન્ટીમીટરનું મીટર કેટલું થાય? 200 × 10⁻². હવે મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું. નેચર કશું કરવાની જરૂર નહીં, ઉપર ખાલી સેન્ટીમીટરનું મીટર કરી નાખો. ક્લિયર આ વસ્તુ? નેચર કોઈ કરવાનું નહીં, નેચર કશું ભાગવાનું જરૂર નહીં. સેકન્ડનું સેકન્ડ જ છે, પણ ઉપર ખાલી સેન્ટીમીટર એનો મીટર સ્ક્વેર કરે, આપણું મીટર ફેરવી નાખો. એટલે 1 સેન્ટીમીટર 10⁻² મીટર. 200 સેન્ટીમીટર એટલે 200 × 10⁻² મીટર થાય. 1 સેન્ટીમીટર એટલે 10⁻² ઘાત. 200 સેન્ટીમીટર 200 × 10⁻² ઘાત. અને ભાગ્યા ત્રિજ્યા કેટલી? 2 મીટર આલેલી. બસ ભાગી નાખો એટલે આપણો જવાબ રેડી ઓમેગા મળી જાય. જવાબ તો રેડી ના કે આપણે ઓમેગા મળી જાય. એટલો 200/2 એટલે 100 ગુણ્યા એટલે કેટલો જવાબ આવે? તો આપણે જવાબ આવશે કંઈક, સોરી આ 200 નહીં, બરોબર 200 નથી, બરાબર. થોડું લખવામાં ભૂલ થઈ, જોવામાં ભૂલ થઈ મારે, મને આ 0 લાગી પણ વાસ્તવમાં સેન્ટીમીટર. બરાબર, આ વસ્તુ સેન્ટીમીટર મીટર એટલે 20 છે. 20/2 એટલે 10, 10 - 2 એટલે 0.1 મીટર પ્રતિ રેડિયન પ્રતિ સેકન્ડ થઈ જાય. બરાબર, મીટર પ્રતિ સેકન્ડ નહીં, રેડિયન પ્રતિ સેકન્ડ. મીટર ઉડી જાય. નેચર પર મીટર, ઉપર પર મીટર, એટલે મીટર ઉડી જાય. રેડિયન પ્રતિ સેકન્ડ. ઓમેગા મને મળી ગયો. હવે આપણે શોધી નાખીએ જડત્વની ચાર માત્રા, અથવા તો બધું હંગાત જ કરીશું. હેડો હાલ બધું કઈ કરવું નહીં. ડાયરેક્ટ ગતિ ઉર્જા કે બરાબર 1/2 I ω² + 1/2 mv². ચેમ આવું લખ્યું મેં?
તો હું તમને કહી દઉં કે આવું થાય. મેં તમે પહેલા જ કીધું ભાઈ ગબડે હ ભાઈ આગળ પણ જાય હ, ગોળ ગોળ પણ ફરે હ, આગળ પણ જાય હ, ગોળ ગોળ પણ ફરે હ. તેની ગતિ ઉર્જા આવું આવશે, બે ગતિઓનું મિશ્રણ આવશે. ગતિ ઉર્જા બે ગતિઓનું મિશ્રણ આવશે એટલે ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જા. ચલો હવે આટલા હું બાજુમાં જ લખું ભાઈ. અહીં ગતિ ઉર્જા એ ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જા નું મિશ્રણ છે. કૌંસમાં મેં લખી કાઢ્યું. ચલો ક્લિયર આ વસ્તુ? ખબર પડે કે નહીં પડતી? બસ હવે કિંમત મેળો 1/2 આઈ. આઈ એટલે mr સ્ક્વેર. તકતી એક પ્રકારની તકતી જોઈ એટલે mr સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર એમ 1/2 mv સ્ક્વેર. બસ હવે કિંમત મેળો 1/2 m એટલે કેટલા? m એટલે દડાલ દીધું 100 kg. ત્રિજ્યા કેટલી? 2 નો વર્ગ. ઓમેગા કેટલો? ઓમેગા હાલ શું છે? 0.1 નો વર્ગ. ચલો ક્લિયર. એક વસ્તુ વત્તા 1/2 m એટલે 100 kg. v એટલે v કેટલા? તો બસ 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર તો આ રીતે લખાય 20 × 10 ની -2 ઘાત. 20 × 10 ની -2 ઘાત નો વર્ગ. ચલો ક્લિયર આ વસ્તુ? v સ્ક્વેર હ, વેગ હ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. મને તમે આ રીતના લખી આપો 0.2 મીટર પ્રતિ સેકન્ડ. 100 વડે ભાગી નાખો તો આ રીતે. બસ એનું સાદુરૂપ આપો એટલે આપણને કે મળી જાય. સાદુરૂપ આપો એટલે કે મળી જાય. ચલો સાદુરૂપ શું થશે? હવે આ વસ્તુ તમે જાતે જ કરજો. સાદુરૂપ 1/2 100, 2 4 એટલે 400, 400 ભાગ્યા 2 એટલે 200, 200 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 બરોબર. એટલે એવું થવા 2 જવાબ આવશે. વત્તા આટલા એવું થવા 100, 20, 400, 400 પણ આટલા 2 × 4 થવા 4 એટલે 400 નો 0 0 ઓનું 2 0 જ્યાં એટલે 4 ભાગ્યા 2 એટલે 2 જવાબ આવશે. આવી મોઢા ગણ્યો બરોબર. તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણી શકો. 2 + 2 એટલે 4. એટલે કેટલો જવાબ આવ્યો? કે બરાબર 4 જૂલ. કે બરાબર 4 જૂલ આવ્યો. બસ હવે બાજુમાં જ કરવું. પાછળ ચલો પાછળ કરી નાખું. બરાબર પાછળ કરી નાખું ભાઈ. હવે ડબલ્યુ બરાબર કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે. કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે. ડબલ્યુ બરાબર ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે K2 - K1 અથવા હવે પ્રારંભિક ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. પ્રારંભિક તો શૂન્ય જ હોય. પ્રારંભિક શું હોય? હા પ્રારંભિક તો હોય શૂન્ય જ છે. તો કાર્ય ઉર્જા પ્રમાણે કાર્ય ડબલ્યુ બરાબર શું આવશે ભાઈ? 4 જૂલ જ આવશે. સોરી પ્રારંભિક શૂન્ય નહીં, અંતિમ શૂન્ય હશે. શું હશે? અંતિમ શૂન્ય હશે. પ્રારંભમાં કંઈક હશે કારણ કે અંતિમ તો શું થાય? પડી જ જવાનું. પેલું ગતિ કરતું કરતું આગળ વધે પડી જ જવાનું એટલે અંતિમ શૂન્ય. એટલે આપણે જે શોધીએ પ્રારંભિક શોધીએ. અંતિમ ના સમજતા આ પ્રારંભિક શોધીએ આપણે. પ્રારંભમાં ગતિ ઉર્જા આટલી હશે એટલે આને K1 નામ આપી દીધું મેં. કારણ કે પ્રારંભ બધું પ્રારંભનું ચાલેલું હોય ભાઈ. પ્રારંભમાં આટલો વેગ હોય બરાબર. તો આજે મળે એ પ્રારંભિક ગતિ ઉર્જા મળે K1. અંતિમમાં તો આપણને ખબર હોય આ પડતું જવાનું છેલ્લે પડી જ જવાનું હોય ચોક રસ્તામાં. એટલે અંતિમ ગતિ ઉર્જા શૂન્ય. એટલે આપણે કેટલો? -4 જૂલ આવશે. K2 0, K1 4 એટલે -4 જૂલ. ક્લિયર આ વસ્તુ? કાર્ય કેવું આવે? -4 જૂલ કાર્ય આવે છે. તો આ થયો આપણો દાખલો. ચલો ખબર પડી જ ગઈ હશે તમને. ના ખબર પડે તો ફરીથી વિડીયો જોઈ નાખજો. છતાંય કોઈ તકલીફ હોય તો મેસેજ કરીને જણાવજો. સોલ્યુશન આવી જશે બરોબર. તો હવે આ પ્રકરણમાં 1-2 હવે દાખલાઓ બાકી રહ્યા. 1-2 એ આપણે જોઈ લઈશું. નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. એટલે હવે એક લેક્ચરનું કામ રહ્યું અને આ પાઠ પૂર્ણ થશે. એક લેક્ચર પછી આ પાઠ પૂર્ણ જાહેર આપણે કરીશું. લાંબો પાઠ હતો પણ ઇઝી પાઠ. એક પ્રકારનું રિવિઝન જે તમે બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા પાઠમાં જે ભણ્યા હો
એના એ જ વસ્તુનું 7મા પાઠમાં એક પ્રકારનું રિવિઝન. બરોબર, જો તમને 5મા 6મા 7મા 3જા 4થા 5મા પાઠનું બધું આવડતું હોય તો તમે 7મો પાઠ ઇઝીલી કરી શકો. બરોબર, 7મો પાઠ આવડતો હોય તો પેલા પાઠો પણ તમને ઇઝીલી આવડી જાય. એટલે એક પ્રકારનું રિવિઝન થયું કહેવાય. બરોબર, તો આ લેક્ચર આપણે આટલું સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે એક લેક્ચરમાં હવા પાઠ પતીશું, પછી આપણે 8મા પાઠ પર જઈશું. બરોબર, સારું.